રાજકોટ શહેરમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે। અમૂલ સર્કલ પાસે મુકેશ ગુજરાતી નામના વ્યક્તિની હત્યા કરનાર સાગર મકવાણા અને તેના મિત્ર સંજય સોલંકીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને પોલીસે મોટો દાખલો બેસાડ્યો છે। હત્યાના બનાવ અંગે મૃતકના નાના ભાઈ રામજી ગુજરાતીએ થોરારા પોલીસ સ્ટેશન ખાતે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મુકેશ ગુજરાતીને સંતાનમાં 2 દીકરા છે। તેઓ છેલ્લા 20 વર્ષથી પોતાના પરિવારજનો સાથે રાજકોટમાં રહે છે। રાત્રે મને જાણ થઈ હતી કે મારા ભાઈની હત્યા કરવામાં આવી છે। સમગ્ર મામલે મારા ભત્રીજા સાહિલ મુકેશ ગુજરાતીને પૂછતા તેણે બધી વિગત જણાવી હતી। પોલીસે ગુનો નોંધી હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાનું માલુમ પડ્યું હતું। રાજકોટ ડીસીપી ઝોનની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સાગર મકવાણા તેમજ તેના મિત્ર સંજય સોલંકીને ગોંડલ ચોકડી પાસેથી કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ગઈકાલે થોરાળા પોસ્ટે વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, જેના ફેસ ઉપર ઇજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિયા હત્યા જેવો બનાવ લાગતું હતું। એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને મૃતકનું નામ મુકેશભાઈ અજણભાઈ ગુજરાતી, ઉંમર વર્ષ 41 છે। થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને અત્યાર સુધી 2 આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે। બંને આરોપીઓના નામ સાગર મકવાણા, જેની ઉંમર 24 વર્ષ, અને સંજય સોલંકી, જેની ઉંમર 22 વર્ષ છે। બેને હસ્તગત